નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે થ્રી વ્હીલર સહાય યોજના। આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા વાહનોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે થ્રી વ્હીલર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તેની હેઠળ જે ગુજરાત ગોપાલક વિકાસ કાર્ય કરતું હોય છે તો તેના દ્વારા થ્રી વ્હીલર સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા જે થ્રી વ્હીલર વાહન છે તેમની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તેમાંથી જે રબારી અને ભરવાડ જાતિના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 5 લાખ સુધીની જોવી જોઈએ। જો રૂપિયા 5 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો ત્યારે આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। એવી રીતે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા વધી જતી હશે તો પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। એ મિત્રો, અરજદારોએ અથવા તો તેમના કુટુંબના કોઈ પણ સભ્યોએ સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ છે તે પણ ન મેળવેલું જોઈએ। જો અગાઉ કોઈ પણ યોજના અંતર્ગત ધિરાણ મેળવેલ હશે તો પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી અને અરજદાર પાસે વાહન ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી કેવી રીતે આપવામાં આવે છે। તો કે યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા જે થ્રી વ્હીલર વાહન છે તો તેમની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે કે જે અરજદારોએ વ્યાજ સહિત ભરપાઈ છે તે કરવાની રહેશે। મિત્રો, યોજના અંતર્ગત વાર્ષિક 3% વ્યાજના દર સાથે રૂપિયા 3 લાખની મર્યાદામાં ધિરાણ એટલે કે લોન છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાનો જો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અહીં અરજદારોએ નિગમનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે એટલે કે ggdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 11/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 10/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરીએ તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો વિધવા અરજદાર હોય તો પતિના મરણનો દાખલો છે અને અગાઉ તમે ક્યારેય યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું બાહેંધરી પત્ર છે તે પણ આપવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે તો તેની અગત્યની યોજના કહી શકાય। અહીં રબારી અથવા તો જે ભરવાડ જાતિના જે લોકો છે તેઓએ મિત્રો થ્રી વ્હીલર વાહનની ખરીદી કરવી હોય, ઓટો રિક્ષા જેવા વાહનની ખરીદી કરવી હોય તો નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।